રહી ગયેલો એટલે પહેલાં તો કોમમાં દોડા મારા સાહેબ નોકરી ઉપર ચાલુ કેટલા ઘર આવીએ આટલી ઘરના સભ્યોની સંખ્યા કેટલી તો આટલું બધું પહેલથી કેમ સ્ટોપ કરો છો? જંગલ તમારે તમારું છે, તમે ત્યાંથી તમે કોઈ બેન્ચે લેવાની. સિંહ છે, વાઘ છે, રીંછો છે, જે બી જંગલી જનાવરો એમનો ખોરાક બી ત્યાંથી જ મળે છે બરાબર. કોઈ બજારમાં નહીં જતા કે ભાઈ રીંછ લેવા જાય મને આલજે ભાઈ, હે ખજૂર આલજે મને આલજે, બોલો મારે ખાવું છે, જાંબુ ખાવા છે, બોર ખાવા છે, એ તો ખાઈ લે બોર ઉપર ચડી બરાબર. એ ક્યારે રહેશે કે આપણે બોર કાપી નાખશું, આપણે કરમદા કાપી નાખશું, એના જે ખોરાકના જે વાંસ છે, એના જે ખોરાકના જે ઝાડો છે કાપી નાખીએ છીએ રોજીરોટી માટે, તો એ બિચારા શું કરે પછી? અને એ નહીં હોય તો જંગલનો નષ્ટ થઈ જશે બરાબર છે. એના માટે જાપાની કંપની જાયકા છે, એને વિચાર્યું કે ભાઈ આ જંગલો નહીં હોય, આટલા છે સરસ, તો નહીં હોય તો શું થશે? એટલે એ બાબતે સૂક્ષ્મ આયોજનો અમે બનાવવા માંગીએ છીએ. એ માટે અમે રિટાયર્ડ સભ્ય પણ લીધા, બીજાના પ્રાઇવેટ માણસોને ખબર ના પડે કે સૂક્ષ્મ આયોજન એટલે શું. તમારું ગામ છે નકશો પૂરો પશ્ચિમ ઉત્તર દક્ષિણ શું છે, તમારા ગામમાં શ્રીમંત ખેડૂતો કેટલા છે, વચગાળાના કેટલા છે, એકદમ નાના ગરીબ કેટલા છે, કોને પણ જમીન વિહોણા કેટલા છે, બીપીએલ કેટલા છે, એપીએલ કેટલા છે, આયોજન આખા ગામનું તૈયાર કરીને કેમ કરવાનું. પછી એ લોકો જે જંગલની નજીક ફળિયામાં જઈ રહે છે, એ ફળિયામાં એ દરરોજ શું ઉપયોગ કરે? જંગલ ખાતા નજીક રહેતા એ લોકોને આલ્યું છે કે જંગલમાં દવ લાગે, જંગલમાં દવ લાગે તો ફોરેસ્ટ ખાતું છે જ, વોચમેન તો છે જ. જંગલમાં દવ લાગે તો વન વિભાગને જાણ કરવી નથી, ઉડાવવા પ્રયાસ કરવો. શું કે જંગલ આપણને મદદરૂપ છે, આપણે ઉડાવવાનો પ્રયત્ન કરવા. ગેરકાયદેસર ખેડાણ અટકાવવા માટે વન વિભાગને જાણ કરવી. ખેડાણ થયું હોય તો જંગલ ખાતાના અધિકારીઓ છે એ ઓછું કરવા માટે જાણ કરવી. ચરિયાણ નિયમન અને ઘાસ ઉત્પન્ન શક્ય હોય તો તે માટે યોગ્ય વહીવટ કરવો કે ચરિયાણ આપણને ના થાય એ માટે આપણા જંગલના પ્લોટોમાં ઘાસ ઉગ્યું છે તો બંધ થઈ જાય 5 વર્ષ માટે, તો આપણે એમાંથી ભારા લઈ શકીએ, આપણા ઢોરોના ઘરે નાખીએ તો ત્યાં ઢોરું તો ગમે તે ખાઈ જશે. એને શી ખબર કે આ રેસના ચારો કર્યો છો તમે, આ બોર ને જાંબુ ને કરમદા ને કરે, એને શું ખબર? તો ગમે તે ઝાડ ખાઈ જશે. ગોળ આટલું કરવું, હવે આટલું ના કરવું કીધું છે. વાવેતર વિસ્તારમાં ચરિયાણ કરાવવું નહીં, લીલા ઘાસ કાપી લઈ જવું. મેં કીધું ને કે અંદર ચરાવવા નહીં રહો. સાહેબ આવતા રહ્યા બાજુ તો આપણા છેડું ખોલી મૂકીને સુઈ જઈએ. દમ લગાવી નહીં. ઘણી વાર બંધ પાડવા વાળા જો હોય તો છોણાથી પેલા અડવતા છોણું મૂકીને જતા રહે, બીડી આમ ડાયરેક્ટ ફેંકી દે. દમ લગાવવાના કારણે એ પણ છે. પછી જંગલોમાં જે અંબાઈ જેવા જંગલોમાં પેલા સૂકા પાન હોય ત્યાં વીજળી ઉનાળામાં આપણે ત્યાં દર લાગે છે એટલે એ લોકો મધવાળા છોણું નાખી જતું એટલે પેલો પત્તા હગે એટલે આખું ભડકે પડે. પછી એની અસર ક્યાં થાય છે? બાજુમાં રીંછ હોય, એના બચ્ચા હાથી બફળો બેઠી હોય, હવે એને તો આગને દુશ્મન છે, એ નાઠે ત્યાંથી એવા કોઈ આદિવાસી કે કોઈ પણ માણસ હોય એને પાસે થવાની એને બચ્ચો વાળી હોય, આ અસર ક્યાં થાય જુઓ. પાછી તમે દવ એના કરતા દવ બુઝાવવાનો પ્રયાસ એની વન પેઢી કરી નાખો તમે દવ રેખા, તો તમારું એ જલ્દી ઉલાઈ જાય અને આપણું જંગલ બચે. દમ લગાવી નહીં, ખાસ કરીને મવડા ફૂલ સંગ્રહ માટે જો લગાવી જરૂર હોય તો વૃક્ષના નીચે ઉપસ્થિત રહી એવી રીતે લગાવી કે દમ જંગલ વિસ્તાર પછી ના જાય. મતલબ જંગલને નુકસાન ના કરે એવી રીતે દમ રેખા બનાવવાની. ગેરકાયદેસર ખેડાણ કરવું નહીં, ગેરકાયદેસર કપાણ કરવું નહીં, અને વન પ્રાણીઓનો શિકાર કરવું નહીં અને કરાવવું નહીં. આટલું તો તમે સમજો છો. હવે તમારે દીપડો કે ચિત્તો કે કોઈ પણ જંગલી જનાવર ગામમાં આવી ગયું તો તમારે એકલાએ સામે જવું નહીં. તમારે પહેલા કોઈ વન્ય પ્રાણી કુવામાં પડી ગયેલો હોય, ઘરમાં ભરાઈ ગયેલો હોય, વરસાદ વિસ્તારમાં ટોલ ફ્રી નંબર છે પણ તમારે નજીક જ છે, જાણ કરવાની. વન્ય પ્રાણીથી લોકોએ દૂર અને સુરક્ષિત સ્થળે રહેવું. વન્ય પ્રાણી આવી જાય ગામમાં તમારે દૂર રહેવાના, આકોટા કરવાની નહીં કરવાનું. કોઈ જાતો હોય કદી રેડી થયેલો બે તું હાલ ગરીબ બેસી જાય બસ નકર એ મરી જાય. પેલો શું સમજે કે આ. અને સાવચેતી રાખવી, સમૂહમાં પેટ્રોલિંગ કરવું. સાથે જેટલા સમૂહમાં પેટ્રોલિંગ કરશો એટલું એ ડરશે તમારા. તમારે હવે નહીં આવે, પાછળ પીઠ હોમે નહીં આવે કે આગળ છે.
કોઈ ભૂલથી પણ વન્ય પ્રાણી નજીક ન જાય તે સુનિશ્ચિત કરવું. અમુક માણસો રેડી ફેલાવા લાલ તમે ખાલી અહીંયા પેન્સિલ કરવાની તમે આ કાચું રફકામ કરી નાખો પછી અમે પાકું કરી નાખો. કાચું કરી દો. અમારા કરતા તમે વધારે જાણો અહીંયા. ડેરી ક્યાં આવી કાળકામાનું મંદિર હોય મંદિર આપણે હનુમાનજીનું મંદિર હોય મંદિર દર્શાવો. જે મંદિરે જશે જંગલ કેટલું દૂર છે ત્યાંથી? જંગલ આવી જંગલ આવક નહીં કહેતા એ. કેટલા ઘર છે, કેટલા ખેતરવાળા મોટા મોટા ખેતરવાળા. જાગીરી વાળા છે ને આપણા દરબારો તો કે કેટલા એ થઈ ગયેલું એટલે પેલા શું કોમમાં દોડા દિમાગ સાહેબ નોકરી પર ચાલુ હતી જવાનું હે જવાનું હે